અહીંયા સુધી કેમ લાગે લોકેશન કેમ આવે? લોકેશન એક નંબર છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી જઈએ ત્રીજા માળ ઉપર ને આપણે શૂટિંગ કરવા આવેલા છીએ. જો તમને દેખાડી દઉં, 2 આઈફોન ને બીજી તો આપણી પાસે શું સૈસમાં છે ને ગિમ્બલ છે જેમાંથી શૂટિંગ શરૂ છે અત્યારે, ને એક બીજો સેમસંગ અલ્ટ્રા છે. બસ એટલા ફોન છે ને આપણે એક મસ્ત વિડીયો બનાવવાનો છે, ગીતવાળો સોંગ જબરજસ્ત. અત્યારનું લોકેશન તમને દેખાડવા બધો ફોકસ મારજે. રેડી આથા કરીને ને આમ જોઈએ તો આમ વિડીયો જોઈ લે એકવાર ફરી વાર. જો આ સીધું કર્યું તો આવ્યું ત્રાઉં છે. રેડી ઘણી વાર ખમવાનું ફોકસ મારજે તરફ. આજે તમને આવડતું તો ફટાફટ આ તો આવડતું નહોતું. ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે. જો આપણી પાસે આ ગિમ્બલ છે, આનાથી શૂટિંગ કરીએ આપણે. આ જો મોડ આપેલા છે, શરૂ કરીને તમને દેખાડું. જો આ કંપનીની ગિમ્બલ છે. જો આ મોડાના જો આમ બંધ કરી દઈએ એટલે હાવ લબડી જાય. જો બંધ થઈ ગયો, પૂરું. ને હવે આપણે તમને દેખાડી આઈફોન ટુ આઈફોનમાં જે આપણે વિડીયો બનાવેલા હોય, એક આઈફોનમાં બીજા આઈફોનમાં કેમ જાય. જો દેખાડો કાકા આપણે. જો એક આઈફોન છે 13. જો આમાં શૂટ કર્યું આપણે, આવી જાય બધા આમાં, વાર જ ન લાગે. આ છે આઈફોનનો પાવર. કેમ મિત્રો આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને તો બધું લઈને ભાગ્યા છે. ને મારે એક વિડીયો બનાવવો પણ હવે અંધારું થવા મળ્યું ને સુરજ દાદા દેખાતા નથી, કારણ કે સુરજ દાદા જો હોય તો અહીંયા બ્લર લોકેશન એક નંબર આવે. તો હવે તો આપણે કાલમાં પમદીમાં બનાવશું. કેમ જો ત્રીજા માળેલી એક ગોળી નીકળી. તો મિત્રો ઘણા બધાના એવા પ્રશ્નો હતા કે હમણાંથી વ્લોગ કેમ નથી બનાવતો, એમ કોમેન્ટો કરતા બધા વ્લોગ કેમ ન આવતો. એમ કારણ એનું કાંઈ છે જ નહીં, બસ એમને ન બનાવતો. ટેમ ન હોય, હું આખો દુકાને આવું ટેમ ન રહેતો ન બનાવતો. ત્યાં થોડુંક શૂટ કરવા ગયા ત્યાં ઉતારી લીધો વ્લોગ. કાલ પાછા શૂટ કરવા જાવ બીજો વ્લોગ આવશો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.